નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનો મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ બજેટ 2019માં. દર્શક મિત્રો, 2019ની લોકસભા ચૂંટણીની ઠીક પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજે પોતાનું વચગાળાનું બજેટ જાહેર કરવાની છે, રજૂ કરવાની છે. જો કે ચૂંટણી વર્ષ હોવાના કારણે આ સરકારનું અંતિમ બજેટ રહેવાનું છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ બજેટલક્ષી પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર સૌપ્રથમ નજર નાખીએ તો પિયુષ ગોયલ કે જે આ વખતે નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરવાના છે અને તે હાલ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ પહોંચી ચૂક્યા છે. નાણામંત્રી પિયુષ ગોયલ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજૂરી પણ આપી દીધી છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ બજેટલક્ષી પ્રાપ્ત થઈ રહ્યા છે. 11 વાગે સદનમાં બજેટ રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ વખતે નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ લોકસભાના વચગાળાનું બજેટ રજૂ કરવાના છે અને વચગાળાના બજેટની સાથે અલગ અલગ આશા અપેક્ષાઓ પણ જોડાયેલી છે. તો નાણામંત્રી પિયુષ ગોયલ અત્યારે સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજૂરી પણ આપી દીધી છે. બજેટને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. અલગ અલગ આશા અપેક્ષાઓ અલગ અલગ વર્ગના લોકો પણ સેવી રહ્યા છે અને આ આશા અપેક્ષાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને મોદી સરકાર કેટલી ખરી ઉતરશે તે પ્રશ્ન પણ એક ઊભો થઈ રહ્યો છે. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે રિંકેશભાઈ શાહ કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રિંકેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. જેમ મેં કહ્યું કે બજેટની સાથે અલગ અલગ વર્ગની અલગ અલગ પ્રકારની આશા અપેક્ષાઓ માંગ જોડાતી હોય છે. હવે બજેટ રજૂ થયા બાદ જ તે માલુમ પડતું હોય છે કે આ માંગ પર સરકાર કેટલી ખરી ઉતરી છે. પરંતુ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બજેટ પહેલાના કે બજેટ પહેલા શેરબજારની અંદર તેજી જોવા મળી રહી છે, વધારો જોવા મળી રહ્યો છે. તો ઘણા સમયથી શેરબજારની ક્યાંક કોઈ ખાસ મુવમેન્ટ નથી જોવા મળતી અને હવે બજેટ પહેલા અસર શેરબજારની અંદર જોવા મળી રહી છે. શું કહેશો પહેલા? સૌ પ્રથમ તો આ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલું પ્રથમ બજેટ થશે અને શેરબજારમાં તેજીના કારણ એક એવા કહી શકાય કે એક એવું અનુમાન છે કે આજથી 1 વર્ષ પહેલાં જ્યારે 1 ફેબ્રુઆરીએ અરુણ જેટલી સાહેબે આજે આ બજેટ રજૂ કર્યું હતું ત્યારે શેર ઉપર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નહોતો જે લાદવામાં આવ્યો અને એના કારણે જે મિડકેપ શેરો કહેવાય એના ઉપર બહુ જ માઠી અસર થઈ અને જે અસર આજ સુધી પણ ચાલુ છે. અને એમાં એક એક્ઝમ્પશન રાખવામાં આવ્યું કે 1 લાખ સુધીનું તમારો જો કેપિટલ ગેઇન હશે તો તેના ઉપર ટેક્સ નહીં લાગે. હવે શેરબજારમાં પોઝિટિવ સમાચાર આવવાના કારણ એક એ હોઈ શકે કે જે 1 લાખ સુધીનો જે કેપ છે એ 2 કે 2.5 લાખ સુધી લઈ જઈ શકે, જેથી કરીને નાના રોકાણકારો છે જેઓ વાર્ષિક લાખ કે 2 લાખ રૂપિયાની આવક શેરબજાર દ્વારા કરતા હોય છે અને જેઓનો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય છે તો તેઓને તે બેનિફિટ થઈ શકે. આવા એક્સપેક્ટેશનના કારણે શેરબજારમાં આવી અસર દેખાઈ રહી હોય એવું લાગે છે. ચોક્કસ મધ્યમ વર્ગની પણ ખાસી એવી આશાઓ જોડાયેલી છે અને એવું કહેવાય છે જે પ્રકારે સમાચાર આશા અપેક્ષાઓ હર બજેટ સાથે જોડાતા હોય છે. મધ્યમ વર્ગની રાહત દર વખતનો સવાલ છે અને દર વખતની આશા આ કોમન રહે છે. પરંતુ સરકાર આ આશામાં આપની દ્રષ્ટિએ આ જે માંગ છે મધ્યમ વર્ગના લોકોની તેમાં કઈ રીતે ખરી ઉતરશે? મધ્યમ વર્ગના લોકોને 100% અસર થશે. જેમ કે જીએસટીના મોટા રેટ જે છે 28% વાળા સ્લેબ જે 33 આઇટમો ઉપર જ છે અને એ પણ ઘટાડી દેવામાં આવશે. જીએસટીના રેટ ઘટાડવાની એક અપેક્ષા તો છે જ. તે છતાં પણ ઇન્કમ ટેક્સનું આપણે જોવામાં આવીએ તો જે 2.5 લાખનું બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે જે 2.5 લાખથી 5 લાખ સુધી અત્યારે 5% છે અને 5 લાખથી 10 લાખ સુધી જે 20% છે તેમાં એક એવું એક્સપેક્ટેશન છે કે 2.5 લાખની જે સ્લેબ જે છે એ 3 કે 3.5 લાખ થઈ શકે. અધરવાઇઝ 5 થી 10ની વચ્ચે એક બ્રેકેટ એવો નવો આવી શકે જેમાં 10%નો રેટ આવી શકે, જેથી કરીને જે નાના માણસો છે જેઓની આવક ઓછી છે, 10 લાખથી ઓછી છે વાર્ષિક આવક, તેઓને એક સારામાં સારો બેનિફિટ આમાં થઈ શકે. ચોક્કસ જે પ્રકારે આપે કહ્યું કે આ વખતે પ્રથમ વખત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી ચૂક્યા છે પિયુષ ગોયલ અને એ બજેટ રજૂ કરવાના છે. આપની ફિલ્ડની અંદરની માંગ, આપના જે ફિલ્ડ છે અને તેના અંદર કામ કરતા લોકોની માંગ શું છે અને તે માંગ પર આપને લાગી રહ્યું છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી ચૂક્યા છે પિયુષ ગોયલ તે ખરા ઉતરશે? માંગ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓલવેઝ હોય છે જે ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરતી હોય છે, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જ લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના એસોસિએશન્સ છે અને ઇન્સ્ટિટ્યૂટ પોતે છે એ પણ પોતાનું ડિસેમ્બર સુધીમાં પોતાનું ડ્રાફ્ટ એક્સપેક્ટેશન આપતી હોય છે ગવર્મેન્ટને. હવે એ જે ડ્રાફ્ટ એક્સપેક્ટેશન છે એમાં મેઇનલી સિમ્પ્લિસિટી જે ગવર્મેન્ટ છેલ્લા 4 વર્ષથી લાવી છે એમાં થોડીક વધારો કરવાનો, કારણ કે જીએસટી આવ્યા પછી લગભગ 216 જેવા ચેન્જીસ, લગભગ 1.5 વર્ષમાં 216 જેવા ચેન્જીસ કર્યા છે જે અમારા
માટે, ડે ટુ ડે એક્ટિવિટીઝ, ડે ટુ ડે ક્લાયન્ટને સર્વ કરવા માટે થોડીક ડિફિકલ્ટીઝ લાવી રહી છે. તો ગવર્મેન્ટને સિમ્પ્લિસિટી માટે અમે ઘણા ટાઈમથી એમ્ફેસાઇઝ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ ટ્રાય પણ કરી રહી છે. તો અમે એવું એક્સપેક્ટેશન કરીએ છીએ કે જે સિમ્પ્લિસિટી, હા, અને ગવર્મેન્ટે પ્રોમિસ કર્યું છે, જે છેલ્લે જીએસટી કાઉન્સિલમાં બી પ્રોમિસ કર્યું છે કે જીએસટી દ્વારા જ અકાઉન્ટિંગ અને ટેક્સ રિટર્ન ફાઇલિંગ, જીએસટી રિટર્ન ફાઇલિંગ માટેનું સોફ્ટવેર જીએસટી પોર્ટલ ઉપર જ મળવામાં આવશે, જે ફ્રી ઓફ ચાર્જ મળવામાં આવશે. એ પણ એક ગવર્મેન્ટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરેલી લાંબા સમયની માંગને પૂર્તિ કરી છે. એવી જ રીતે જે રિટર્ન, ઇન્કમટેક્સ રિટર્નમાં સિમ્પ્લિસિટી છે અને જે લિટિગેશન થાય છે, ટેક્સ ફાઇલ કર્યા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે લિટિગેશનમાં ઇસ્યુઝ થાય છે, તેમાં ઓનલાઈન લિટિગેશનનું જે એમને પ્રોવિઝન મૂક્યું છે ખૂબ જ આવકારદાયક છે, પણ હજી એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું પ્રોપર થઈ શક્યું નથી અને તે પણ ગવર્મેન્ટ પોતાના લૂપહોલ્સ ચેક કરી અને એમાં સુધારો કરે એવી અપેક્ષા છે. ચોક્કસ. તો જે પ્રકારે આપે કહ્યું કે અલગ અલગ આશા અપેક્ષાઓ તો જોડાયેલી છે, પરંતુ જ્યારે બજેટ રજૂ થશે ત્યારબાદ આ સવાલોના જવાબ એ બધાને ચોક્કસથી મળી જશે. પરંતુ ગત વર્ષના બજેટ પર જો એક ઝાંખી કરવામાં આવે, રિંકેશભાઈ, ગત વર્ષના બજેટથી આપ કેટલા સંતુષ્ટ છો અને શું લાગી રહ્યું છે આપને કે ગત વર્ષના બજેટ કરતાં આ વખતનું બજેટ કઈ રીતે અલગ હશે? જો આમ જોવા જઈએ તો ગત વર્ષનું બજેટ એક સ્ટ્રેટેજિકલી મૂવ હતી, કારણ કે એ ભલે અત્યારનું ઇન્ટ્રીમ બજેટ લાસ્ટ બજેટ કહેવાય, પણ આ ઇન્ટ્રીમ બજેટ છે, ફૂલ બજેટ નથી, કારણ કે નવી સરકાર આવ્યા બાદ ફરીથી એનું ફૂલ બજેટ આવશે. તો જે ગત વર્ષનું બજેટ હતું એ ફાઇનલ ફૂલ બજેટ હતું અને જે ગવર્મેન્ટ એક ઇલેક્શન ઓરિએન્ટેડ બજેટ ન કહી શકાય, પરંતુ એક સ્ટ્રેટેજિક ડિસિઝનવાળું બજેટ હતું, જેમાં ગવર્મેન્ટે ઘણા બધા ચેન્જીસ કર્યા અને સ્ટ્રોંગ ડિસિઝન્સ પણ લીધા છે. આ ગવર્મેન્ટ આપણને સૌને ખબર છે કે તેઓ એક લુભામણું કે ટીઆરપી જનરેટ કરવાવાળું બજેટ નહીં આપે, પરંતુ અને આપતું રહ્યું પણ નથી, પરંતુ એક સ્ટ્રોંગ ડિસિઝન લેવાવાળું બજેટ ઓલવેઝ આપતું રહ્યું છે. ગત વખતે પણ એમણે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખ્યો એ બહુ હાર્શ ડિસિઝન કહી શકાય ઇન્વેસ્ટર્સ માટે. આમ મોદી સરકાર ઇન્વેસ્ટર્સને લુભાવવા માટે ગમે તેટલો ટ્રાય કરે છે, તે છતાં પણ આવા એક સ્ટ્રોંગ પગલાંને લઈને ગવર્મેન્ટે પોતાની ખાધ ભરવાનો ટ્રાય કર્યો છે. આવું કોઈ આ બજેટમાં એવી કોઈ અપેક્ષા લાગતી નથી, કારણ કે આ એક ઇલેક્શનલક્ષી બજેટ પણ હોવાને કારણે તેઓ કોઈ સ્ટ્રોંગ ડિસિઝન નહીં લે. હા, પણ એવી કોઈ લુભામણી જાહેરાત પણ નહીં કરે જેથી કરીને આવવાવાળી સરકારને પણ એ ડિસિઝન સ્ટેપ બેક કરવામાં તકલીફ પડે. ચોક્કસ. આ વખતનું બજેટ ખાસ વિશેષ વચગાળાનું બજેટ ભલે હોય, લોકસભાની ચૂંટણી આવી રહી છે, એટલે લોકસભાની ચૂંટણીને લઈને પણ સમગ્ર દેશવાસીઓની નજર જે છે તે આ વખતના વચગાળાના બજેટ પર રહેવાની છે. મોદી સરકાર પાસે ઘણી બધી આશાઓ અપેક્ષાઓ છે, આશા અપેક્ષાઓની તો વાત કરીશું, પરંતુ બજેટની અંદર ચૂંટણીની ઝાંખી પણ જોવા મળશે, ચૂંટણીની ઝલક પણ જોવા મળશે અને સરકાર જે છે ક્યાંક ને ક્યાંક થોડાક અંશે પણ મતદારોને જે છે, જનતાને જે છે, રીઝવવાનો પ્રયત્ન ચોક્કસથી કરશે આ બજેટમાં. શું કહેશો રિંકેશભાઈ? 100% એકચ્યુઅલી જે આપણે એવું નોટિસ કરી શકીએ કે જે કોંગ્રેસ સરકાર અમુક રાજ્યોમાં જેમણે સરકાર બનાવી દીધી છે એના કારણે થોડુંક સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર પણ પ્રેશર ક્રિએટ થયું છે અને એ સરકાર બનાવવા પાછળ ખેડૂતોને લભામણા, ઇન્ટરેસ્ટ દેવાની માફી, એ બધા કારણોસર એ સરકાર બનાવી ચૂકી છે. તો ગવર્મેન્ટ પોતાની સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પોતાનું સરકાર બચાવવા માટે ખેડૂતલક્ષી સુધારા કરે તેવી 110% એવી અપેક્ષા છે, જેથી કરીને જેની એક રિપાર્કેશન ઇફેક્ટ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ઉપર પણ આવી શકે. તે જ અને તદ ઉપરાંત જે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ છે, જે લાર્જ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ છે, આપણને સૌને ખબર છે કે આ લાસ્ટ યર ગવર્મેન્ટે ચેન્જ કરીને 2018માં ગવર્મેન્ટે ચેન્જ કરીને 250 કરોડથી નીચેની ટર્નઓવરવાળી કંપનીને 25%ના સ્લેબમાં લઈ ગયા હતા. 250 કરોડથી વધારેવાળી કંપની આજની તારીખે પણ 30%ના સ્લેબમાં છે. એઓને લુભાવવા માટે, કારણ કે આપણને સૌને ખબર છે કે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ જે હાઈએસ્ટ ટેક્સ પેયર્સ છે એ બધી કંપનીઓ છે. તો આ બધી કંપનીઓને લુભાવવા માટે પણ જેની રિપાર્કેશન અસર ઇન્ડસ્ટ્રી પર થઈ શકે છે, એ લુભાવવા માટે પણ એ 30%ના 25% કરી શકે છે. તો ઓવરઓલ ઇકોનોમી એમાંથી ફ્રૂટફુલ રિઝલ્ટ મેળવી શકે એમ છે. ચોક્કસ. તો જે પ્રકારે કહ્યું કે થોડીક ક્રીમ તો સરકાર આ વખતે જનતાના માટે રાખશે જ, કારણ કે પાછળ ઇલેક્શન પણ આવી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને પણ આ વખતના બજેટમાં ક્યાંક ને ક્યાંક થોડી અસર રહેવાની છે. તે સાથે જ હું આપની પાસેથી જાણવા માંગુ રિંકેશભાઈ કે અલગ અલગ જનતાઓની, અલગ અલગ પ્રકારના વર્ગની અલગ આશાઓ દરેક બજેટ સાથે હોય તે નોર્મલ વાત છે, પણ આ વખતના બજેટમાં આપની દ્રષ્ટિએ વચગાળાનું બજેટ ભલે હોય, પરંતુ જે ફૂલ બજેટ હોય તેના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વચગાળાનું બજેટ આ વખતે લઈ રહ્યું છે. જે સામાન્ય વર્ગના લોકો છે તેમને કયા પ્રકારની રાહત આપની દ્રષ્ટિએ મળી શકે તેમ છે આ વખતે?
જુઓ, હું તમને એક સામાન્ય વર્ગના લોકોના રાહત માટે એક થોડી ઘણી વાત કરું તો સામાન્ય લોકોને પ્રોબ્લેમ શું થાય છે કે જે 1.5 લાખનું એક એક્ઝમ્પશન છે, એટલે કદાચ ગવર્મેન્ટ પોતાનો ટેક્સ રેટ સુધારો ન કરે પણ 1.5 લાખના એક્ઝમ્પશનમાં અપેક્ષિત ફેરફારો કરે, એ 1.5 લાખવાળા 2 લાખ લઈ જાય, હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ જે 2 લાખ છે તે વધારી શકે છે. તે છતાં એક સેપરેટ કેપ્સ્યુલ્સ અમુક ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે અને નાના માણસોને સપોર્ટ કરવા માટે સેપરેટ કેપ્સ્યુલ્સ આપી શકે છે. જેમ કે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અત્યારે કોઈ પણ વ્યક્તિ ભરે છે તો તે 1.5 લાખની અમાઉન્ટમાં ગણાય છે, પણ એમાં ગવર્મેન્ટ સ્પેસિફિક ટર્મ પ્લાનને પ્રમોટ કરવા માટે એવું પણ કહી શકે કે ટર્મ પ્લાનમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમને 50 લાખ ઉપરાંત બીજા વિશે, જેમ કે NPSની સ્કીમ લાયા, તો એવી રીતે ઇન્સ્યોરન્સ સેગમેન્ટને અપલિફ્ટ કરવા માટે જેનો બેનિફિટ ડાયરેક્ટ બેનિફિટ નાના માણસોને થઈ શકે છે, તો તેના માટે એ લોકો સેપરેટ એક સ્લેબ આપી શકે છે. બીજું જે કહેવાય કે ટેક્સ રિટર્ન ફાઇલિંગ, આપણે જોયું છે ખાસા લગભગ સમજો કે મોદી સાહેબના ગવર્મેન્ટમાં આવ્યા બાદ ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યા, અને એ પણ ડિમોનેટાઇઝેશન પછી તો ઘણી બધી વધી ગઈ છે, પરંતુ જે એમાં રિટર્ન ફાઇલિંગના ફોર્મ્સમાં થોડીક સિમ્પ્લિસિટીની હજી પણ અપેક્ષા છે, તે પણ એક નાના માણસ માટે હેલ્પફુલ કરવા માટે એ લાવી શકે છે. બીજી વસ્તુ જે એવું છે કે વ્હીકલ્સમાં જે GSTના રેટ્સ ડિફરન્સ છે, તો એ ડિફરન્ટ રેટને પણ એક સ્ટાન્ડર્ડ રેટ લોઅર રેટ ઉપર લાવી શકે. જેમ કે આપણે રેસ્ટોરન્ટમાં હમણાં જોયું કે રેસ્ટોરન્ટમાં 5% અને 18% બે અલગ અલગ સ્લેબ હતા જે ગવર્મેન્ટને લાગતા, તેઓએ દરેક રેસ્ટોરન્ટ માટે 5% કરી નાખ્યા. હવે બજેટની પહેલાં જ ગયા મહિને જ એક ડિસિઝન બહુ સ્ટ્રોંગ લેવામાં આવ્યું કે જે રેસ્ટોરન્ટમાં એમ્પ્લોય જમતા હતા, જ્યારે કંપનીના એમ્પ્લોય બહાર જતા હતા ત્યારે તેઓ ખાવા માટે જ્યારે રેસ્ટોરન્ટમાં જતા હતા ત્યારે તેઓ જે પેમેન્ટ કરતા હતા એ GSTની ક્રેડિટ કંપનીને નથી મળતી, જેનું ભારણ કંપનીના ખર્ચા ઉપર પડતું હતું, જે હવે ગવર્મેન્ટે અલાઉડ કર્યું છે. તો આવા નાના આમ કહેવા જઈએ તો અત્યારે છેલ્લા 4 વર્ષમાં બજેટ કરતાં પણ બજેટ વગર પણ ઘણા બધા ચેન્જીસ ગવર્મેન્ટે કર્યા છે અને જે નાના માણસોને ખૂબ જ લાભદાયી નીવડ્યા છે. બીજી ખાસ વસ્તુ જે છે કે જે સ્મોલ એન્ટરપ્રેન્યોર છે, જે નવા સ્ટાર્ટઅપ જનરેટ કરી રહ્યા છે, એ સ્ટાર્ટઅપવાળાને 3 વર્ષનો ટેક્સ હોલિડે પીરિયડ ગવર્મેન્ટે આપ્યો હતો. એ એક્સપેક્ટેશન છે, કારણ કે ગવર્મેન્ટ અહીંયા મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરી રહી છે, તો એ સ્ટાર્ટઅપને જે 3 વર્ષનો જે પીરિયડ આપ્યો હતો ટેક્સ હોલિડે, એ કદાચ 3 ના 5 વર્ષ પણ કરી શકે. જી ચોક્કસ. જે પ્રકારે આપે કહ્યું કે અલગ અલગ જાહેરાત આ વખતે ગવર્મેન્ટ એટલે કે મોદી સરકાર બજેટની અંદર કરી શકે તેવી આશા છે. જોવાનું રહેશે કે પિયુષ ગોયલ આ આશા પર કેટલા ખરા ઉતરે છે, પરંતુ નોકરિયાત વર્ગ કે જે એક મોટો સમુદાય છે અને બજેટની અંદર એક આશા રાખીને બેઠા હોય છે, તેના માટે આ વખતે બજેટમાં શું નવું મળશે? જો નોકરિયાત વર્ગ માટે ખાસ એવું છે કે નોકરિયાત વર્ગની એક ઇન્કમ ફિક્સ હોય છે, તેઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન લાસ્ટ યરથી ચાલુ કર્યું પણ એની સામે ઘણા બધા બેનિફિટ કાપી લીધા હતા. તે જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ છે તે આ વખતે વધારી શકે એમ છે, જેથી કરીને જે મોટો વર્ગ છે, જે ચૂંટણી એંગલથી પણ આપણે જોઈએ, ઇલેક્શન એંગલથી કે એ મોટા મતદાર પણ છે, તો એ લોકોને એક બેનિફિટ મળી શકે. બીજું એ વર્ગ જે છે જે પોતાનું ઘર, કારણ કે ગવર્મેન્ટે પોતાનો એક પ્રોજેક્ટ રેડી કર્યો છે, હાઉસિંગ ફોર ઓલ બાય 2022, 2022 સુધીમાં દરેકને ઘર મળી જાય, એના માટે ગવર્મેન્ટ પાછળ પડી રહી છે, ગવર્મેન્ટ પોતાના ઇનિશિયેટિવ લઈ રહી છે. તો આ ઇનિશિયેટિવના ભાગરૂપે જે વર્ગ સેલેરીવાળો વર્ગ છે તેઓ પોતે હાઉસિંગ લોન લઈ રહ્યા છે અને હાઉસિંગ લોનથી તેઓ પોતાનું ઘર લઈ રહ્યા છે, તો તેઓને બેનિફિટ થાય તે માટે તેઓ હાઉસિંગ લોનના ઇન્ટરેસ્ટમાં જે એક્ઝમ્પશન 2 લાખનું છે તે વધારી શકે એમ છે, જેથી કરીને લોકોનો હાઉસિંગ લોનનો કન્ઝમ્પશન પાવર વધી શકે, હાઉસિંગ લોન વધી શકે અને ઘર પોતે પોતાનું લઈ શકે. તદુપરાંત એ લોકોનું જે 2.5 લાખનું જે લિમિટ છે, મેં ઓલરેડી કીધી 2.5 લાખની લિમિટ જે છે એ 3-3.5 કરી અને સેલેરી એમ્પ્લોયને સારામાં સારી મદદ કરી શકે એમ છે. ચોક્કસ. રિંકેશભાઈ, ખેડૂતોની જો વાત કરીએ તો તે પણ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે બજેટની અંદર, અને ખાસ કરીને જો વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતો લક્ષી મોટી જાહેરાતો કરવામાં આવે તેવી આશા છે, પણ વિપક્ષ વારંવાર એવું કહેતી હોય છે કે જો તમે ગત બજેટની અંદર જે પણ જાહેરાતો કરી છે તે પૂર્ણ કરી હોત તો ખેડૂતો માટે મુશ્કેલી જ ના પેદા થઈ હોત. તો શું લાગી રહ્યું છે આ વખતે કયા પ્રકારે ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે? ખેડૂતો માટે 100% મોટી જાહેરાતો થઈ શકશે, પણ ખેડૂતોને દેવા માફી જેવી જાહેરાતો થવાની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે આપણને સૌને ખબર છે કે જો દેવો માફી એક થાય તો, અને ઘણા બધા ઇકોનોમિસ્ટે આર્ટિકલ્સ પણ ઘણા બધા આપેલા છે, જો દેવા માફી થાય તો એની બહુ ગંભીર અસર ઇકોનોમી ઉપર પડી શકે એમ છે, કારણ કે દેવા માફી કરવાથી એનું કોઈ સોલ્યુશન આવતું નથી. હા, પરંતુ જેમ ગવર્મેન્ટે વીમાની પાક યોજના ઇન્ટ્રોડ્યુસ કરી
અને ખેડૂતોને મદદ કરી અને ઘણા બધા પાક જે એ લોકોના ફેલ ગયા એની સામે એ લોકોએ વળતર આપ્યું. મિનિમમ બેઝ પ્રાઇસ છે એ અપલિફ્ટ કરવાનો ટ્રાય કરશે. તો ગવર્મેન્ટ આવા બધા સપોર્ટ કરશે, પણ હું એક રીતે ડાઉટ કરું છું કે તેઓ દેવા માફી માટે કોઈ પણ જાતનું ખેડૂતોને મદદ કરી શકે. ચોક્કસ. તો આ વખતના વચગાળાના બજેટ પર સૌ કોઈની નજર રહેવાની છે તે વાત ચોક્કસથી છે. ભલે બજેટ 4 મહિના માટે રહેવાનું હોય, પરંતુ તે તેટલું જ મહત્વ ધરાવે છે જેટલું કે ફૂલ બજેટ આવતું હોય. યુનિવર્સલ બેઝિક ઇન્કમ જે છે તે કેટલું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આપની દ્રષ્ટિએ? યુનિવર્સલ બેઝિક ઇન્કમ 100% ગેમ ચેન્જર થઈ શકે છે. એનું કારણ એ છે કે એન્યુઅલ કોસ્ટ ઓફ યુનિવર્સલ બેઝિક ઇન્કમ જે છે 1500 મંથલી ટ્રાન્સફર ઓફ 75% ઓફ ધ રૂરલ હાઉસહોલ્ડ. તો 100% આમાં એક ગેમ ચેન્જર થઈ શકે છે. પરંતુ એની એક એસ્ટિમેશન જે અરવિંદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું હતું એ પ્રમાણે ગવર્મેન્ટ હજી સુધી એના ઉપર ખરી ઉતરી નથી. હા, પરંતુ એ એસ્ટિમેશન પ્રમાણે ગવર્મેન્ટ આ બજેટમાં એટલો ચેન્જીસ યુનિવર્સલ બેઝિક ઇન્કમને લગતો નહીં કરી શકે. એનું કારણ એક જ છે, કારણ કે આ વચગાળાનું બજેટ હોવાથી એમની પાસે એટલો સ્ટ્રોંગ ડિસિઝન મેકિંગ પાવર નથી. માટે ચોક્કસ. રિંકેશજી, જે સાથે જ જો હું આપને પૂછવા માંગુ, ગરીબો લક્ષી આ વખતનું બજેટ રહેશે, શું લાગી રહ્યું છે આપને? કારણ કે ગરીબો કે જેમની માંગ ઘણી ઓછી હોય છે પરંતુ મહત્વની અને બેઝિક માંગ તે ધરાવે છે, તો શું લાગી રહ્યું છે કે આપને કે આ વખતના વચગાળાના બજેટમાં મોદી સરકાર ગરીબો પર મહેરબાન થશે? બિલકુલ થશે, કારણ કે ભારત દેશમાં ગરીબી વધારે છે અને ગરીબ મતદારો વધારે છે. તો આ વખતે ઇલેક્શન હોવાથી તો બિલકુલ ગરીબ મતદારોને ધ્યાનમાં રાખીને ગરીબી નાબૂદ કરવાના બીજા પર સ્ટ્રોંગ પગલાં આ બજેટમાં જોવામાં આવશે, જે કદાચ ઇમ્પ્લિમેન્ટ થવા અઘરા હશે, પણ એક લોભામણી જાહેરાત રૂપે કદાચ કહી શકાય. ચોક્કસ. તો વચગાળાના બજેટની સાથે રેલવેનું પણ બજેટ આવવાનું છે, તો તેમાં કયા પ્રકારની ખાસ જોગવાઈ આપની દ્રષ્ટિએ થઈ શકે તેવું લાગી રહ્યું છે? રેલવેમાં એક જે સારામાં સારો સુધારો કર્યો છે, આપને સૌને ખબર છે કે એક ઇન્કમ ઓરિએન્ટેડ આ ગવર્મેન્ટ છે. માત્ર ને માત્ર લોકોને ફેસિલિટી આપવાના એંગલથી નથી જોતી. આપણે જોયું ગેસમાં સબસિડી માફ કરવા માટે, ગેસનું સબસિડી ના લો એના માટે પ્રધાનમંત્રી પોતે અપીલ કરે છે કે તમારે જરૂર ના હોય તો ના લો. એવી જ રીતે આપણે હમણાં સુરતમાં પ્રોગ્રામના કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ જે જાહેરાત કરી જોયું હશે કે ઘણા બધા લોકોને એવી અપીલ કરવામાં આવી કે તમે સિનિયર સિટીઝન છો, ભલે તમને ગવર્મેન્ટ બેનિફિટ આપે છે પણ એ તમારા ઉપર છે કે તમારે બેનિફિટ લેવો કે ના લેવો. જો તમે સક્ષમ હો અને તમે જો બેનિફિટ વેવ કરવા માંગતા હો તો ટિકિટ બુકિંગ વખતે તમે બેનિફિટ વેવ કરી શકો છો. હા, એટલે ગવર્મેન્ટ શું કરી રહી છે કે આ જે લોકો બેનિફિટ વેવ કરી રહ્યા છે એની એક એક્સ્ટ્રા આવક થઈ રહી છે ગવર્મેન્ટને, જે એમના એક્સપેક્ટેશન કરતાં વધારે છે. તો એના કારણે એઓ સુવિધામાં વધારો કરવા માટે આપણે છેલ્લા 4 વર્ષમાં જોયું હશે જે રેલવેમાં ક્લીનનેસ જોવા મળે છે. હું લગભગ 4 દિવસ પહેલાં જ હું એક રેલવેમાં ટ્રાવેલ કરતો હતો ત્યારે મેં ક્લીનનેસ જે ઓબ્ઝર્વ કરી અને એ વસ્તુ જે ફૂડની ક્વોલિટી જે ઓબ્ઝર્વ કરી એના કારણે આપણે એવું કહી શકીએ કે ઘણા બધા એમણે ચેન્જીસ કર્યા છે અને આગળ એમના બુલેટ ટ્રેન અને એના આગળ મોટા ગંભીર પ્રોજેક્ટ આવી રહ્યા છે રેલવે રિલેટેડ. તો બિલકુલ રેલવે રિલેટેડ ભાડામાં ઘટાડો કદાચ ના કરે, પરંતુ આ જે ગવર્મેન્ટનું ફોકસ છે કે એ જ ભાડામાં એમને ફેસિલિટી વધારે આપવી, એ અંગે એ લોકો સદંતર પ્રયત્ન કરતા રહેશે. ચોક્કસ. રેલવેની વાત થઈ રહી છે તો તે સાથે જ ખાનગી ક્ષેત્રને પણ, રેલવેની અંદર ખાનગી ક્ષેત્રને પણ લાભ મળી શકે છે તેવા અત્યારે હાલ એંધાણ મળી રહ્યા છે, તો શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે, ખાનગી ક્ષેત્રને પણ લાભ મળશે. એનું કારણ એ છે કે રેલવેમાં ઘણી બધી વસ્તુઓનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે અને કરી રહ્યા છે, અને એના કારણે ખાનગી ક્ષેત્રને ઘણું બધું મોટિવેશન મળશે. તદુપરાંત રેલવેમાં જે ટ્રાન્સપોર્ટેશન, જેના દ્વારા રેલવે દ્વારા જે ગુડ્સ ટ્રાન્સપોર્ટ થાય છે એમાં કદાચ ગવર્મેન્ટ બેનિફિટ આપી શકે અને એનો ટેક્સ, એનો જે આવક જે છે એ ઘટાડી શકે, કારણ કે પેસેન્જરને સર્વિસ આપવી અગત્યની છે. તો એમાં થોડો ઘટાડો કરે તો કદાચ ખાનગી ક્ષેત્રમાં જે રેલવે દ્વારા ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને બેનિફિટ મળી શકે એમ છે. ચોક્કસ. તો એફોર્ડેબલ હાઉસિંગને લોનને પણ પ્રોત્સાહન મળે તેવી અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે, તેવી આશા પણ સેવામાં આવી રહી છે. તે તો હવે બજેટ રજૂ થયા બાદ જ પણ જાણવા મળશે, પરંતુ હોમ લોન પણ સસ્તી થશે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. હોમ લોન સસ્તી થશે એવું અત્યારે ના કે, કારણ કે એ તો આરબીઆઈની પોલિસીના રેટ ઉપર ડિપેન્ડ છે. હા, પણ ગવર્મેન્ટ એવા ઇન્સેન્ટિવ આપશે કે જેના કારણે લોકો ઘર લેવા માટે પ્રોત્સાહન કરશે. રિયલ એસ્ટેટમાં જીએસટીનો રેટ ઘટાડી શકે, અથવા જે મેં તમને જેમ કીધું એમ વ્યાજના દરનો કેપ વધારી શકે કે જેમાં ઇન્કમ ટેક્સમાં બાદ મળે, જેના કારણે લોકોની ખરીદી શક્તિ વધી શકે અને એના કારણે હોમ લોનમાં ઇન્ટરેસ્ટનો ફ્યુચરમાં બેનિફિટ એ લોકોને થઈ શકે. હોમ લોનનો વ્યાજ ના ઘટે તો એક સમય ચાલે, પણ
પણ જો ઇન્કમ ટેક્સના એનો બેનિફિટ મળી જાય તો અલ્ટિમેટલી કન્ઝ્યુમરને બેનિફિટ તો થાય જ છે, આઈધર વ્યાજદરના ઘટાડાની રીતે કે ઇન્કમ ટેક્સના બેનિફિટની રીતે. તો આ બજેટમાં વ્યાજ દર ઘટવાની સંભાવના ના હોઈ શકે, કારણ કે આરબીઆઈ દ્વારા પ્રણીત કરવામાં આવશે, પરંતુ આ બજેટ દ્વારા તેઓને ઇન્કમ ટેક્સમાં છૂટછાટ મળવાની શક્યતા ખરી. ચોક્કસ સમયના અભાવના કારણે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રિંકેશભાઈ, પરંતુ સવાલો ઘણા બધા છે અને જવાબ થોડી જ વારમાં જ્યારે બજેટ રજૂ થશે ત્યારે મળી જશે. આશા છે કે આ વખતે મધ્યમ વર્ગ અને ગરીબો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને, તેમના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવે. વચગાળાનું બજેટ ભલે હોય, પરંતુ આશા અપેક્ષા ફૂલ બજેટના જેટલી જ છે. જોવાનું એ રહેશે કે મોદી સરકાર જે છે આ આશા અપેક્ષા પર કેટલા અંશે પૂર્ણ ઉતરે છે. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.